આજથી 2 દિવસ પહેલાં મારું બાઇક થોડું ખરાબ હતું, એટલા માટે થઈ અને સર્વિસ માટે હું શોરૂમમાં મૂકવા આવ્યો હતો. અને પછી આજે એમનો ફોન આવ્યો હતો કે બાઇક તમારે લેવા માટે આવવાનું છે. તો બાઇક શોરૂમે હું લેવા માટે આવ્યો હતો બસમાં, પરંતુ બસનું સ્ટેશન થોડું આગળ હતું, એટલે એણે મને સ્ટેશને ઉતાર્યો. અને ત્યાંથી શોરૂમ લગભગ 3 થી 4 કિલોમીટર અથવા 5 કિલોમીટર જેવું થાય છે. તો અહીંથી ઘણા બધા વાહનો જતા હતા, તો મેં એમને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ પોતાના વાહનમાં મને બેસાડ્યો નહીં. પછી એવું વિચાર્યું કે ઘણીવાર છે ને આપણી ખુદની જરૂર પડે છે. આપણી મદદ કરવા કોઈ નથી આવતું, ત્યારે આપણે જ આપણી મદદ કરવી પડે છે. આ તો જસ્ટ તમને ઉદાહરણ આપું છું, પણ જીવનમાં ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે કોઈ નો મદદ કરે ને ત્યારે આપણે જ આપણી મદદ કરવી પડે છે. એટલે પછી વિચાર્યું કે ચાલીને વહી જાય. લગભગ 5 કિલોમીટર ઉપર છે, તડકો પણ છે. અને અહીંયા તમે જોઈ શકો છો, રસ્તામાં આપણે જતા હોય એટલે હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ નો મદદ કરે ને ત્યારે આપણે જ આપણી જરૂર પડે છે, અને ત્યારે આપણે જ આપણી મદદ કરવી પડે છે. થેન્ક યુ.